જય શ્રી કૃષ્ણ, જય રાધે કૃષ્ણ. કેમ છો મિત્રો? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ફેમસ જગ્યાએ ઇસ્કોન મંદિર તમને દર્શન કરાવો. હરે કૃષ્ણ મિત્રો, આજે આપણે પહોંચ્યા છીએ રાજકોટ શહેરના સૌથી શાંત અને આધ્યાત્મિક એક સ્થળ એટલે કે ઇસ્કોન મંદિર, જે રાજકોટ પાસે આવેલું છે કાલાવ રોડે. અહીંયા ખાલી ગૌશાળા અને તમે જોઈ શકો ઘણું બધું છે. આ મંદિર એક માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ મનને શાંતિ, ભક્તિ, ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાતા એક દિવ્ય અનુભવ છે. દરરોજ હજારો ભક્તો તમને જોવા જ મળી જાય છે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. અને અહીંનો માહોલ જોવો તો મનની શાંતિ અને ચિંતા ભૂલી જાય છે. તો ચાલો મિત્રો, આજે આપણે રાજકોટ ઇસ્કોન મંદિરના ઇતિહાસ, તેની ખાસિયત અને તમને મારો અનુભવ કહું. ઇસ્કોન મંદિર છે એ રાજકોટ શહેરના કાલા રોડ પર આવેલું છે. શહેરની ભાગદોડ વચ્ચે આવેલું મંદિર ભક્તોની અલગ જ શાંતિનો અનુભવ છે. મંદિર વિશાળ પરિસર છે, સફાઈ, ભક્તિમય વાતાવરણ. અહીં આવનાર દરેક વ્યક્તિ આકર્ષાય છે. સાંજની આરતી આખું મંદિર હરે કૃષ્ણ નામથી ગુંજે છે. તમે હમણાં બતાવો આગળ, હરે કૃષ્ણ સિવાય કંઈ સંભળાય જ નહીં. આ સંસ્થાની સ્થાપના 1967 શ્રી LSC ભક્તિ વેન્દ્રા સ્વામી કરેલી હતી. તેમણે કરેલી હતી. તેનો એક ઉદ્દેશ્ય હતો ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ દુનિયાભરમાં પહોંચાડવો. આજે વિશ્વના અનેક દેશોમાં ઇસ્કોન મંદિર આવેલું છે. જો ભીડ કેટલી છે, જ્યાં જુઓ ત્યાં હરે કૃષ્ણ એના સિવાય તમને કાંઈ સંભળાય નહીં. અને આ રાજકોટનું મંદિર ભક્તિ અને આધ્યાત્મિક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. રાજકોટ ઇતિહાસ મંદિરો શરૂઆતમાં ખૂબ નાના સ્તરે હતું. ધીમે ધીમે કૃષ્ણ ભક્તો સંખ્યા વધવા લાગી. પછી ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું. આ મંદિર સુંદર કોતરણી, સફેદ માર્બલ, દિવ્ય વાતાવરણ ભક્તોને આકર્ષી લે છે. આ મંદિર સુંદર કોતરણી, સફેદ માર્બલ એનાથી બનાવેલું છે. મુખ્ય મંદિર રાધે કૃષ્ણની સુંદર મૂર્તિઓ બિરાજમાન છે. સાંજે આરતી થતી કીર્તન અને સૌથી વિશેષ આકર્ષણ છે. ઇસ્કોન મંદિર માત્ર પૂજા માટે જ નહીં, પરંતુ આધ્યાત્મિક જીવન જીવવાનું કેન્દ્ર પણ છે. તો ભક્તિના અને બધા અહીંયા કેટલું કામકાજ કરે છે. અહીં ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ પાઠ પણ થાય છે. ઘણા યુવકો અહીં ધ્યાન પર બેસે, ભક્તિમાં જોડાય છે. મંદિરની પ્રસાદીમાં પણ સુંદર વ્યવસ્થા છે. અહીં મળતો પ્રસાદ માત્ર ભોજન નથી, પરંતુ ભગવાનનો આશીર્વાદ તો જન્માષ્ટમી દિવસે તો હજારો ભક્તો ઉમટી પડે છે. આખો મંદિર લાઇટોથી ઝગમગતું ઉઠી જાય છે. કૃષ્ણ ભક્તિ અદ્ભુત માહોલ છે. અહીં આવનારા ઘણા લોકો ઇસ્કોન મંદિર માત્ર મંદિર જ નથી જોતા, પરંતુ તમને મનને શાંતિ સ્થાન છે. કોઈ પણ વ્યક્તિ જીવનની ચિંતા થાકી ગઈ હોય તો આવતા દિવસની અલગ જ સકારાત્મક શક્તિ અનુભવ થાય છે. કેટલાક લોકો રોજ આવે છે, કેટલાક ખાસ કરીને પરિવાર સાથે દર્શન કરવા આવે છે. આ તેમની પ્રસાદી કટી હોય છે, ખીચડી હોય છે, ડુંગળી હોય છે, પ્રસાદી લેવાનો આનંદ જ અલગ હોય છે. તમે જાઓ જરૂર એકવાર પ્રસાદી લો. ચાલો મિત્રો, આ વ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નવા વ્લોગમાં નવી